ચિરાગ ગોટીનો ફોટો મારી સાથે છે, એને હું ઓળખું છું. ફરિયાદી છે એ બંને સાથે આવીને ફોટા મારી સાથે પડાવેલા છે. અત્યારે બેને ઝઘડો થયેલો છે. જે ચિરાગે કર્યું છે, ચિરાગ ગોટીએ જે કર્યું છે, એણે કૃત્ય ખરાબ કર્યું છે અને ખરાબ કર્યું છે એટલે એને સજા મળવી જોઈએ. પોલીસ કડકમાં કડક કાર્યવાહી અત્યાર સુધીમાં કરી રહી છે અને જે કોઈ અસામાજિક તત્વો હોય એ કોઈની હારે ખોટો હોય, મેં આગળ પણ કીધું છે કે મારી સાથે રહેતો હોય, આ તો મારી સાથે નથી રહેતો, મારી સાથે રહેતો હોય તો પણ એને છોડવામાં નહીં આવે. અને આપણું હંમેશા કોઈ પણ ગુનેગાર હોય એ કોઈ સમાજનો હોતો નથી, કોઈ પરિવારનો હોતો નથી. ગુનેગાર હોય છે અને ગુનેગાર સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં નથી આવી, કોઈ વ્યક્તિગત કરવામાં આવી છે અને એ વ્યક્તિ જ તમને જવાબ આપી શકે કે એને શું મેં અથવા તો એને મારી હારે શું તકલીફ છે અથવા તો મેં ક્યાં એને સપોર્ટ કર્યો, આવું એ જવાબ આપી શકે. એણે મૂકી છે, સમાજે નથી મૂકી. સમાજના લોકો તો કાલ સુધી મારી સાથે જ આવતા હતા ને કામ લઈને આવે છે. અને હું ધારાસભ્યો તમામ સમાજનો છું, કોઈ એક સમાજનો હોવો નહીં. અને ચિરાગ ગોટી જે માર્યા છે એણે પટેલોને માર્યા છે અને એના સગા સંબંધીઓને માર્યા છે. એટલે ગુનેગાર હોય છે એને સમાજ હારે કાંઈ લેવા દેવા હોતું નથી. મેં કીધું એમ કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે ને હજી કરશે અને કરવામાં આવશે અને કરવી જોઈએ.